मुच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयो भूतिर् ध्रुवा नीतिर्मतिर्मम। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। સૌને જય શ્રી કૃષ્ણ. હું પ્રવચનકાર જીતેન્દ્ર દવે બોલી રહ્યો છું. સ્વામી શ્રી પ્રેમપુરીજી આશ્રમ ટ્રસ્ટ આયોજિત માતુશ્રી વેલાબેન, પિતાશ્રી મૂલજીભાઈ તથા ભાઈશ્રી હરિરામ દૈયા સ્મૃતિ ગીતા ચિંતન માલા અંતર્ગત શ્રી મહાભારતની દિવ્ય કથાનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. આ નિમિત્તે યોગેશ્વર શ્રી કૃષ્ણનો મહિમા જાણવા એકત્રિત થયેલા આપ સૌના હૃદયમાં બિરાજમાન દેવકી નંદનને હું પ્રણામ કરું છું. મિત્રો, શ્રી મહાભારત દિવ્ય કથા શ્રીમદ ભગવત ગીતાના આધારે આ કથાનો આજે બીજો દિવસ, તારીખ 17મી માર્ચ 2021. આજે આપણે મુખ્ય બે ચરિત્ર જોશું, શાંતનુ ચરિત્ર અને ભીષ્મ ચરિત્ર. આ બંને ચરિત્રની વાત કરીએ તે પહેલા
ગઈકાલની જે પ્રસંગનો આપણે ઉલ્લેખ કર્યો એનું થોડું અનુસંધાન મેળવી લઈએ. ગઈકાલે આપણે ભગવાન વેદવ્યાસની વાતો કરી. તો આ ભગવાન વેદવ્યાસ કે જેમને મહાભારતની રચના કરી, શ્રીમદ ભાગવતની રચના કરી, 18 પુરાણ લખ્યા, તો આ વેદવ્યાસ આ ભગવાન છે કોણ? ચાલો આપણે એમના વિશે થોડી માહિતી મેળવીએ કે આ ભગવાન વેદવ્યાસ મહાભારતની સંકલ્પના કેવી રીતે કરી શક્યા. જોઈએ. વશિષ્ઠ ઋષિનો પુત્ર શક્તિ, શક્તિનો પુત્ર થયો પરાશર. પરાશર બહુ મોટા મુનિ થયા. વેદ વેદાંગનો સુંદર અભ્યાસ એમને કર્યો હતો અને તીર્થયાત્રાઓ પર હંમેશા નીકળતા. એક સમયે તીર્થયાત્રા પર આ પરાશર નીકળ્યા હતા ત્યારે યમુના નદી કિનારે આવે. યમુના નદી એમને પાર કરવાની હતી. તો હવે કોઈ નજીકમાં આજુબાજુમાં કશે કઈ હોડી હોય, નૌકા હોય, તો એમાં બેસીને એ યમુના નદી પાર કરી શકું એમ વિચારીને પરાશર મુનિ યમુના નદીને કાંઠે કોઈ હોડી છે કે કેમ એની તપાસ કરવા લાગ્યા. ત્યાં એમને એક સુંદર હોડી જોઈ, નૌકા જોઈ. એમાં એક નવયૌવના હલેસા લઈને જાણે ગંગા નદી પાર કરાવવા માટે તત્પર હોય એવી એક યુવતી પણ એમને બેઠેલી જોઈ. પરાશર મુનિ એની નજીક ગયા તો એ યુવતીના વદનમાંથી એકદમ માદક સુગંધ આવતી હતી. પરાશર મુનિ નજીક જઈને એમને પૂછ્યું કે આ નૌકા લઈને આ કિનારે તમે નદીની અંદર આ કિનારા ઉપર હોડીમાં તમે બેઠા છો, હલેશા તમારા હાથમાં છે? તો કે હાજી, હું આજે વટેમાર્ગુ આવે તેને યમુના નદીના આ કિનારાથી પેલા કિનારા હું લઈ જાઉં છું. તો કે મને લઈ જશો? તો કે અવશ્ય, આવો બેસો. પરાશર મુનિ એ યુવતીની હોડીમાં બેઠા. એ યુવતી એના વદનમાંથી માદક સુગંધ આવતી હતી. એ હોડી કિનારો છોડીને જરાક આગળ વહેવા લાગી. ત્યાં પરાશર મુનિનું મન એ યુવતી પર મોહિત થયું. એને પૂછ્યું, તારું નામ શું? તો કહ્યું, યોજન ગંધા. યોજન ગંધા એટલે એના શરીરમાંથી જે સુગંધ આવે છે તે એક યોજન સુધી. પરાશર મુનિએ કહ્યું, મારું મન તમારા ઉપર મોહિત થયું છે. યુવતી કહે, આપણે યમુના નદીના વહેણની મધ્યમાં છીએ. બંને કિનારે ઋષિ મુનિઓ બધા ઊભા છે. એ લોકો આપણને જોઈ શકે તો અહીંયા આપણે પણ એ પરાશર મુનિ એને પોતાના વાક્ચાતુર્યથી એ યુવતીને
પ્રસન્ન કરી. અને પછી તો એ હોડી લઈને કિનારે આવ્યા. એક નાનો ટાપુ હતો, દ્વીપ. હોડીમાંથી ઉતરીને એ પરાશર મુનિએ તો કહ્યું કે હવે હું રજા લઉં. અને એ યુવતીએ એ મત્સ્યગંધા યૌવન, જે યોજન ગંધા હતી, મત્સ્યગંધા હતી, એને ત્યાં એ ટાપુ ઉપર, એ દ્વીપ ઉપર એક પુત્રને જન્મ આપ્યો. આ જે જન્મ થયો તે ભગવાન વેદ વ્યાસ. સાંભળજો, દ્વીપમાં એટલે ટાપુ પર એનો જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. એમને વેદ વેદાંગ જે હતા એને એકત્ર કર્યા અને પછી એનો વ્યાસ કર્યો, ગોઠવ્યા બરોબર વ્યવસ્થિત. એટલે એમનું નામ ભગવાન વેદ વ્યાસ પડ્યું. અને એ વર્ણે એટલે કે દેખાવમાં શ્યામ વર્ણના હતા, એટલે એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. આ એમની વિશાળ બુદ્ધિથી એમને આજે મહાભારતની સંકલ્પના કરી. હવે આપણે જોઈએ કેવી રીતે એને શું કર્યું. તે એમનામાં ક્ષમતા કેવી રીતે આવી, ક્યાંથી આવી. મહાભારતની બરોબર વચ્ચે મધ્યમાં એમને ભગવત ગીતા વણી લીધી છે. આ વ્યાસ માટે કહેવાય છે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ ભગવાન વેદ વ્યાસ, એની બુદ્ધિ વિશાળ છે. આ વિશાળ બુદ્ધિ વાળા ભગવાન વેદ વ્યાસે મહાભારતની રચના કરી અને તેની મધ્યમાં ભગવત ગીતાની ગૂંથણી કરી. એમને મહાભારત લખ્યું. અને આપ સર્વ તો ભાગવત કથાથી સુજ્ઞ છો, પરિચિત છો. ભાગવત કથાના પ્રથમ દિવસે જ એક પ્રસંગ આવે છે. કે ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના કરી અને પછી એ મહાભારત આખું લખાઈ ગયું. પછી એમના મનમાં આનંદ આવવો જોઈએ, આનંદ ના આવ્યો. નારદજી ત્યાં આવ્યા. નારદજીએ કહ્યું, ભાઈ તમે મહાભારત ની રચના કરવા માંગતા હતા, થઈ ગયું? તો કે ચોક્કસ થયું. તો ચહેરા ઉપર આનંદ કેમ નથી? તો ભગવાન વેદવ્યાસ કે મને પોતાને ખબર નથી, તમે કહો. એમને કહ્યું કે તમે મહાભારત સુંદર ગ્રંથ રચ્યો છે, પણ એમાં હજુ કંઈક બાકી છે. શું બાકી છે? તો દ્વારિકાધીશની વાત લખી છે તમે, પણ બાલકૃષ્ણની વાત, કૃષ્ણની ભક્તિની વાત એમને ભાગવતજી લખી. મિત્રો, ભાગવતજી અને મહાભારત બંને એકબીજાના પૂરક ગ્રંથ છે. એટલે આપણે એવી સરખામણી કરવા ના બેસીએ કે આ બેમાંથી કયો ગ્રંથ વધુ સારો. ગાંધીજીએ એમની આત્મકથા લખી, સત્યના પ્રયોગો,
અને દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એમને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એ પુસ્તક પણ લખ્યું. આ બંને પુસ્તક મહાત્મા ગાંધીજીએ લખેલા છે. આમાં આપણે એવું ના કહી શકીએ કયું પુસ્તક સારું છે ને કયું પુસ્તક નથી સારું, કે કયા પુસ્તકમાં એનું વધારે સુંદર સરસ મજાનું એનું ચારિત્ર ખીલે છે. બંને છે અને બંનેનો અભ્યાસ કરવો જરૂરી છે જો ગાંધીજીને આપણે વ્યવસ્થિત રીતે સમજવા હોય તો. એમ શ્રી કૃષ્ણનું અખિલ ચરિત્રનું આપણે જ્યારે સ્મરણ કરવું હોય, એને આપણે જાણવું હોય તો ભાગવતજી અને મહાભારત બંનેનો કરવું જોઈએ. હવે આ ભગવાન વેદવ્યાસ જો એમના માટે કહેવાય છે કે ભગવાન વેદવ્યાસને એક જ મુખ છે, 4 મુખ નથી. બ્રહ્માને 4 મુખ છે, બ્રહ્માને 4 મુખ છે, ભગવાન વેદવ્યાસને એક જ મુખ છે, પણ તેમ 4 મુખ નથી. તેમ છતાંય એ બ્રહ્મા જેટલી વિશાળ બુદ્ધિ ધરાવે છે. શંકરજીને 3જું નેત્ર છે, ભગવાન વેદવ્યાસને 3 નેત્ર નથી. તેમ છતાંય મહાદેવ જેવી ક્ષમતા ધરાવે છે. વિષ્ણુ ચતુર્ભુજ છે, ભગવાન વેદવ્યાસ ચતુર્ભુજ નથી. તેમ છતાંય વિષ્ણુ છે. તો આપણને આ જે મહાભારત, આ જે વ્યાસ, આ વ્યાસનો પુત્ર થયો સુખદેવ. આપણે ગઈકાલે વાત કરી ગયા, સુખદેવજી આવ્યા, કથા શીખવી. ભગવાન વેદવ્યાસે શંકર ભગવાનની તપસ્યા કરી, આરાધના કરી, શંકર ભગવાન પ્રસન્ન થયા. તો ત્યારે ભગવાન વેદવ્યાસે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી કે મને પુત્રની પ્રાપ્તિ થાવ. પણ પુત્ર કેવો હોય તો મને અગ્નિ, ભૂમિ, જળ, વાયુ અને આકાશની ધૈર્યની સમાનતા ધરાવતો પુત્ર પ્રાપ્ત થાવ. એટલે મને એવો પુત્ર જોઈએ કે જેમાં અગ્નિ, ભૂમિ, જળ, વાયુ, આકાશ આ બધું સુંદર સરસ રીતે ધરાવતો પુત્ર પ્રાપ્ત થાવ. શંકર ભગવાને કહી દીધું તથાસ્તુ. અને એમને અપ્સરા ધ્રુતાજીથી જે પુત્ર ની પ્રાપ્તિ થઈ એ ભગવાન એ સુખદેવજી. સુખદેવજી પ્રગટ્યા અને ત્યાં બાજુમાં સાક્ષાત ગંગા નદી પ્રગટ થઈ અને ગંગા નદીએ એનું પ્રક્ષાલન કર્યું. આકાશમાંથી એક દંડ, સંન્યાસી હોય ને તે દંડ લે, આકાશમાંથી એક દંડ અને કાળા રંગનું મૃગ ચર્મ ઉતર્યું. અને જે નવજાત શિશુ સુખદેવજી તરીકે જે ઓળખાયા એમને દંડ ધારણ કર્યો અને એ કાળું મૃગચર્મ એ ચર્મ એમને ધારણ કર્યું. ત્યાં મહાદેવજી પ્રગટ થયા અને મહાદેવજીએ આ સુખદેવજીનું ઉપનયન સંસ્કાર કર્યા. મિત્રો, આ પરાશર એનો પુત્ર ભગવાન વેદવ્યાસ અને એનો પુત્ર આ સુખદેવ. સુખદેવજી ત્યાં મેરુ વનમાં રહ્યા અને તેમને વેદનો અભ્યાસ કર્યો. બૃહસ્પતિને પોતાના ગુરુ બનાવ્યા અને ગુરુ દક્ષિણામાં કહ્યું હું બાલ બ્રહ્મચારી રહીશ. મોક્ષ ધર્મ સ્વીકાર્યો. એ સુખદેવજી પોતાના પિતા ભગવાન વેદવ્યાસ પાસે આવીને કહે કે મને મોક્ષ ધર્મ શીખવો. ભગવાન વેદવ્યાસે કહ્યું મોક્ષ શાસ્ત્રનો અભ્યાસ કર. એ ત્યાંથી ચાલી નીકળે અભ્યાસ કરવા માટે. ભગવાન વેદવ્યાસ તેની પાછળ પાછળ ચાલે, બૂમ પાડે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ સુખદેવજી આગળ ને આગળ ચાલે.
બહુ કથા તો બહુ લાંબી આગળ ચાલે છે, મહાભારત છે આ તો ભાઈ, બધી કથાઓ બહુ મહા હોય. ભગવાન વેદવ્યાસે મહાદેવજીને યાદ કર્યા કે આ શું બે મારો છોકરો આવો કેવો? તો મંદ મંદ સ્મિત કરતા મહાદેવજી કહે, તમે જેવો માંગ્યો હતો ને એવો જ આપ્યો છે. આ પંચ મહાભૂત પૂર્ણ પ્રકાંડ અને પૂર્ણ સ્વરૂપે એનામાં પ્રગટ્યા છે. મિત્રો, આ ભગવાન વેદ વ્યાસ, એની ટૂંકી મેં તમને ઓળખાણ આપી. હવે આ ભગવાન વેદ વ્યાસ મહાભારતની રચના કેવી રીતે કરી શક્યા એ બધા આપણે પ્રસંગો જોઈશું. સુંદર છે, અદ્ભુત પ્રસંગ છે. મિત્રો, શાંતનુ હસ્તિનાપુરના રાજા, અને રાજા હોય એટલે એને શિકાર કરવાનો, મૃગિયા કરવાનો શોખ હોય, એટલે વારંવાર શિકાર કરવા જતા. એક વાર આ શાંતનુ મહારાજ ગંગા નદીને કિનારે મૃગિયા કરવા ગયા. આખો દિવસ વનમાં રહ્યા, જે કોઈ જંગલી પશુઓ દેખાયા એનો શિકાર કર્યો, અને એમ કરતા કરતા ગંગા નદીને કિનારે આવ્યા. ત્યાં એમને એક અદ્ભુત સૌંદર્યવાન યુવતી જોઈ. રાજા મોહિત થયો, એને પ્રસ્તાવ મૂક્યો, મારી સાથે તમે લગ્ન કરશો? હું હસ્તિનાપુરનો રાજા, શાંતનુ મારું નામ. ગંગાએ કહ્યું, તમારું મન મારા પર મોહિત થયું છે. હું પણ આ તમારું યૌવન જોઈને મોહિત થઈ છું, પણ મારી એક શરત છે. શું? તમારે મને ક્યારેય કોઈ પણ વાતે અટકાવવી નહીં. હું જે પણ કરતી હોઉં ને તે કરવા દેવાનું, અટકાવવાની નહીં. મને ક્યારેય ટોકવાની નહીં. આ ન કર, આ કેમ કર્યું, એવું નહીં કહેવાનું. રાજા કે ભલે આવો. લગ્ન થયા. રાજા બહુ ખુશ છે, પ્રસન્ન છે. આનંદ અને ઉમંગમાં દિવસો પસાર થાય છે. એમની મહારાણી એ ગંગા ગર્ભવતી થઈ. રાજા ખુશ છે. ધીમે ધીમે સમય પસાર થતો જાય છે. 9 મહિના પૂરા થયા છે. રાજા રાણીની બહુ ખેવના કરે છે, અને રાજા એના દરબારમાં બેઠા હતા સભા ભરીને, અને ત્યાં સમાચાર આવ્યા કે રાણીને પુત્ર જન્મ થયો છે, પુત્રની પ્રાપ્તિ થઈ છે. રાજાએ તરત સભા બરખાસ્ત કરી નાખી, અને તરત જ એ સભા મંડપમાંથી પોતાના મહેલે આવ્યા, રાણીવાસમાં આવ્યા. તો જોયું, એમની રાણી ગંગા બે હાથમાં નવજાત શિશુને લઈને મહેલની બહાર નીકળી રહી છે. રાજાને એને જોયા, એ અટકી નહીં,
એ ચાલતી ચાલતી ગંગા નદીને કિનારે ગઈ. રાજા એની પાછળ પાછળ ગયો, એને ખબર છે કે મારે એને અટકાવાય નહીં, ક્યાં જાય છે એવું પૂછાય નહીં. એ ગંગા નદીને કિનારે ગઈ, નદીમાં પ્રવેશ કર્યો અને હળવે રહીને એ નવજાત શિશુને ગંગાના પાણીમાં વહેવડાવી દીધું. અને પછી એ ગંગા એ ફેરવીને આવી. રાજા તો સ્તબ્ધ થઈ ગયો કે આ કેમ? એ કઈ બોલ્યો નહીં. એને હતું કે જો બોલીશ, પૂછીશ તો જતી રહેશે. રાણી પાછી આવે મહેલમાં. રાજા જાને કશું બન્યું જ નથી એ પ્રમાણે વર્તવા લાગ્યા. બીજી પ્રસૂતિ થઈ, બીજા પુત્ર પ્રાપ્તિ થઈ અને રાણીએ બીજા પુત્રને પણ ગંગા નદીમાં વેવડાવી દીધો. શાંતનુ રાજાની રાણીએ આમ એક પછી એક નવજાત 7 શિશુઓને ગંગા નદીમાં વેવડાવી દીધા. અને રાજા કશું કરી શક્યો નહીં, અટકાવી શક્યો નહીં, એને ન અટકાવ્યું. એને રાણીનો સહવાસ જોઈતો હતો. રાણી 8મી વાર ગર્ભવતી થઈ. રાજાએ નિશ્ચય કર્યો કે આ વખતે મારે જે કરવું પડે તે કરીશ, પણ મારા પુત્રને બચાવીશ. પ્રસૂતિ થઈ અને આગળ 7 વખત કર્યું હતું તે પ્રમાણે એ ગંગા એ નવજાત શિશુ 8મા શિશુને લઈને ગંગા નદી કિનારે જવા લાગી. રાજા ઓઢવમાં છે, શું કરવું શું ન કરવું. એ પાછળ પાછળ જાય છે, રાણી આગળ જઈ રહી છે. હમણાં હવે ગંગા નદીનો કિનારો આવશે, હમણાં એને બેવડાવી દેશે. ગંગા નદી આવી. હવે ગંગા નદીના કિનારે ભીની રેતી શરૂ થઈ છે અને જ્યાં પાણીમાં પગ મૂક્યો ત્યાં રાજાએ એને અટકાવી. થોભો, આ તમે શું કરવા જઈ રહ્યા છો? આ તમે કેવી માતા છો? નવજાત 7 શિશુને તમે ગંગા નદીમાં વેવડાવી દીધા અને 8મા પુત્રની એ જ ગતિ કરો છો. ઉભા રહો, હું તમને નહીં પુત્રને કરવા દઉં. નવજાત શિશુને ગંગા નદીમાં વેવડાવવા વાંકી વળેલી ગંગા ટટ્ટાર થઈ. પાછું વળીને જોઈ. રાજાએ જોયું રાણીના ચહેરા પર થોડુંક સ્મિત છે અને આંખમાં આંસુ પણ છે. રાણી કહે છે, તમે મને અટકાવી, હવે હું તમારી સાથે રહીશ નહીં, હવે હું જઈશ. રાજા પૂછે, જશો ક્યાં? આટલા વર્ષોથી અહીંયા છો, કોઈ પિયરમાંથી કોઈ અહીંયા આવ્યું નથી, ક્યાં જશો તમે? રાણી કે તમને હજુ ખબર નથી પડી? શું? તું તો સ્વર્ગમાં રહેનારી સાક્ષાત ગંગા છે. તો આપણા આ 7 શિશુઓને કેમ નદીમાં વેવડાવી દીધા? એની લાંબી કથા છે, તો મને કહો. એટલે ગંગા કહે છે
વશિષ્ઠ ઋષિના આશ્રમમાં એકવાર 8 વશુઓ ગયા હતા એમની પત્નીઓ સાથે. ઋષિ તે વખતે ત્યાં ન હતા. તેમ છતાંય એમના શિષ્યોએ 8 વશુ એટલે દેવતાઓ એક પ્રકારના, જે રીતે આપણે કિન્નર કહીએ છીએ તે પ્રમાણે, ઉપલા ગંધર્વ કહીએ છીએ એ પ્રમાણે 8 વશુ સેમી ગોડ એમની બહુ સારી સરભરા કરી શિષ્યોએ. તો એમની પત્નીઓ જે હતી 8 વશુની, એ અંદર તો વિચાર કરે કે આપણે અચાનક હમણાં આવ્યા છીએ ને આવું બધું આપણી સરસ સ્વાગત કર્યું છે, રસોઈ પાણી બધી તૈયાર કરી દીધી, આ બધી સામગ્રી આ આશ્રમમાં લાવ્યા ક્યાંથી, શું થયું? તપાસ કરતા ખબર પડી કે આશ્રમમાં એક કામધેનુ ગાય છે, નંદિની એનું નામ. તો કે કામધેનુ ગાય છે. તો એ 8 વર્ષોની પત્નીઓ અંદર ચર્ચા કરે કે આ તો ઋષિ મુનિનો આશ્રમ છે, અહીંયા કામધેનુ શું જરૂર? કામધેનુ એની જરૂર તો આપણે ત્યાં પડે. આપણે ત્યાં બધા મહેમાનો આવ્યા હોય, આપણે ભોગ ભોગવવાના હોય, ચાલો લઈ લો આપણે. એટલે 8 વશુએ ભેગા થઈને એ નંદીની ગાયને બાંધી અને ખેંચીને લઈ જવા લાગ્યા. નંદીની ગાય એવી રીતે ખેંચાય નહીં, એટલે એક વશુ જે હતો એને પાછળથી ધક્કો માર. એ ન થઈ શક્યું તો આગળ આવીને જે દોરડાથી બાંધ્યો, દોડ જોરથી ખેંચવા લાગ્યો. એટલામાં વશિષ્ઠ ઋષિ આવ્યા. એમને આ બધું જોયું, ગુસ્સે થયા અને કહ્યું, તમે તો વસ્તુ છો, દેવોની કક્ષામાં મુકાવ એવા છો અને તમારું આચરણ મૃત્યુલોકના માનવીઓ જેવું છે. તો જાઓ તમે પૃથ્વીલોકમાં જ જન્મ લ્યો. હવે આ 8 વશુ ગભરાયા. હવે શું કરવું, કેવી રીતે થાય? તો હવે પશ્ચાતાપ થયો, રોકકળ કર્યું. એમની પત્નીઓએ ઋષિને બહુ જ માફી માંગી. પછી ઋષિએ કહ્યું, ભલે તમારે જન્મ તો લેવો જ પડશે, પણ તમારું આયુષ્ય બહુ જ ટૂંકું રહેશે. જેવા જન્મશો ને તરત જ તમારો દેહ પડી જશે. પણ આ પેલો 8મો વશુ કે જે પાછળથી ગાયને ધક્કો મારતો હતો અને પછી દોરડું કરીને ખેંચવા લાગેલો ને, એને શીર્ઘ મુક્તિ નહીં મળે. એનું લાંબુ આયુષ્ય થશે, પણ એ આયુષ્ય કલ્યાણકારી. હા, તો એને ને આપણે શું લેવા દેવા? શાંતનુ પૂછે છે. મારી વાત તો સાંભળો. આ રોકકળ કરતા 8 વશુઓ ત્યાંથી પસાર થયા અને પછી એમને તપાસ આદરી, એવા કયા માતા પિતાને ત્યાં આપણે જન્મ લઈએ કે તરત જ આપણને આવી રીતે મુક્તિ આપી દે? એવું કોઈ તૈયાર ન થાય. ત્યાં અનાયાસે ગંગા જ્યાં હતી ત્યાં એ લોકો આવ્યા, વાત કરી સ્વર્ગમાં. ગંગાએ એમનો સ્વીકાર કર્યો. ભલે, ચાલો, સારું, તો હું તમને એક પછી 7 જણને જન્મ આપીશ, 8મો રહેશે. હવે કે તમે સ્વર્ગમાં રહેનારી ગંગા
અને અહીંયા પૃથ્વીલોક પર રહેનારો હું. આપણા બેનું મિલન શક્ય કેવી રીતે થયું? ગંગા હસવા લાગી, સ્મિત કરીને કહે છે, તમને તો ક્યાંથી યાદ હોય? આગલા જન્મમાં તમે હસ્તિનાપુરના મહાભિષક નામના રાજા હતા. જુઓ, મહાભારતો હવે આપણને શું કહે છે? આ શાંતનુ રાજા એના પાછલા જન્મમાં, પૂર્વ જન્મમાં મહાભિષક નામે રાજા હતો. એનો મતલબ જન્મ પછી મૃત્યુ છે, મૃત્યુ પછી જન્મ છે. આપણા હિન્દુ ધર્મનો એક અજોડ ગણાય એવો સિદ્ધાંત જાતસ્ય ધ્રુવ મૃત્યુ. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ છે, જેનું મૃત્યુ છે એનો જન્મ થાય છે. આ જન્મ મૃત્યુના ફેરા શા માટે? ઉર્ધ્વ ગતિ કરવા માટે. મનુષ્ય તો જન્મ લે પણ આ માયામાં લપેટાયેલો રહે. એને પ્રભુ સ્મરણ કરીને ઉર્ધ્વ ગતિ પામવાની છે. પણ એક જન્મમાં ના થાય તો બીજો જન્મ લ્યો, બીજામાં ના થાય ત્રીજો લ્યો. એમ કરતા કરતા એ આત્મા દેહ બદલતો જાય અને પોતાનું શુદ્ધિકરણ કરતો જાય અને ઉપર ઉપર રહે. આ હિન્દુ ધર્મનો આ એક સિદ્ધાંત પુનર્જન્મ એ અહીં એમને પ્રસ્થાપિત કર્યું. બીજું આગળ ઘણી વાર એવા પ્રસંગો બનશે. હા, તો હું મહાભિષક તરીકે હતો તો શું થયું હતું તે વખતે? ત્યારે તમે એટલા પ્રભાવશાળી હતા કે સ્વદેહે સ્વર્ગમાં આવી શકતા હતા અને પાછા પૃથ્વીલોક પર આવી જતા હતા. અને સ્વર્ગમાં આવો ત્યારે સ્વર્ગલોકના રાજા ઇન્દ્ર તમારા મિત્ર હતા, તો એને ત્યાં ઉતારો કરતા. શાંતનો વિચાર કરે કે ભાઈ મારું તો પૂર્વજન્મ આવો હતો. એકવાર તમે આ પ્રમાણે સ્વર્ગમાં આવ્યા હતા અને ઇન્દ્રના દરબારમાં તમે પણ બેઠા હતા. અપ્સરાઓ બધી નૃત્ય કરી રહી હતી અને એવામાં મેં પ્રવેશ કર્યો હતો. ઇન્દ્રની સભામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અનાયાસે પવન ફૂંકાયો અને અમારો પાલવ ઊંચો થઈ ગયો. આવું થતા બીજા બધા જે દેવતાઓ ત્યાં હાજર હતા એમની નજર એમને ઝુકાવી દીધી. પણ મહાભિષક તમે એકી ટગરે, એકી નજરે મને જોયા કર. પછી તો આપણે બેન વચ્ચે પ્રેમ સંબંધ થયો, પણ દેવતાઓએ ના પાડી, આ જન્મમાં લગ્ન ન થઈ શકે. તો હવે આગલા જન્મમાં થાય. એટલે હવે મહાભિષક તરીકે તમે હતા એ પછી તમારું દેહ પડ્યો. પછી પ્રતીપના પુત્ર શાંતનુ રૂપે તમે જન્મ્યા. હવે રાજાને ધીમે ધીમે કળ બેસી અને હવે ગંગાના હાથમાં એનો જે 8મો પુત્ર હતો તે લેવાનું કર્યું. ગંગાએ છાતી સરસો ચાપી દીધો. નહીં, આ પુત્ર તમને નહીં સોંપું. આને લઈને હું હવે સ્વર્ગે જઈશ. આનું નામ હું દેવવ્રત પાડું છું. આનું નામ છે દેવવ્રત. મોટો થઈને ગાંગેય તરીકે પણ ઓળખાશે.
હું સ્વર્ગમાં એને લઈ જઈશ અને હસ્તિનાપુરની રાજ્ય ગાદીને શોભાવે એવો એને ભણાવીશ, ગણાવીશ, અને મોટો થશે ત્યારે પાછું લઈ આવીને તમને શોભીશ. રાજા હા ના કરતો રહ્યો અને એ ગંગા એ પુત્રને લઈને સ્વર્ગે જતી રહી. એ સાંજે રાજા ક્યાંય સુધી ત્યાં રાહ જોતો બેસી રહ્યો. આકાશમાં જોયા કરે, ઉપાય નથી કરી. અંધારું થતા મહેલમાં પાછું આવે. પછી તો ઘણા દિવસો સુધી રોજ સાંજે એ ગંગા નદીને કિનારે આવે. ગંગાને ઢૂંઢે પણ ના મળે. એક પછી એક બધા વર્ષો પસાર થતા ગયા. એમ કરતા કરતા 16 વર્ષ થઈ ગયા. દિવસો આપણે કહીએ છીએ દિવસો પસાર થતા વાર લાગતી નથી. સુખમાં પસાર થતા વાર લાગતી નથી ભાઈ. દુઃખમાં એક એક દાડા આપણા બહુ કઠિન જાય છે. આ રાજાને આવી રીતે ઘણા દિવસો કપરાય અને કાપે. જરાક ફુરસદ મળે થાય, સાંજ પડે અને ગંગા નદીને કિનારે આવીને ઉભો રહી જાય. જોવે દેખાય છે કઈ. 16 વર્ષ પૂરા થયા છે અને પાછો રાજા હવે ત્યાં ગંગા નદીને કિનારે આવીને ઉભો છે. રથ બાજુમાં ઉભો રાખી દીધો છે અને ચાલે છે ગંગા નદીને કિનારે કે 16 વર્ષ થઈ ગયા. અત્યારે મારો દીકરો મારી સાથે હોત તો 16 વર્ષ તો થયો હોત. મારે ખભા મિલાવીને ચાલતો હોય. ત્યાં એને જોયું કે ગંગા નદીનું એનું વહેણ, એનું પાણી જે આમ રોજ જો ધસમસતું જતું હોય તે થંભી ગયું હતું, અટકી ગયું હતું. રાજાને નવાઈ લાગી. ગંગા નદીનું પાણી, એનું વહેણ તો ધસમસતું હોય અને આ તો સાવ અટકી ગયું છે. કેવી રીતે? એ પાસે રથ પર બેઠો અને એ વહેણ તરફ જવા લાગ્યો તો જોયું કે કોઈએ બંધ બાંધી દીધો છે આ કિનારેથી પેલે કિનારે સુધી. અને બંધ શેનો બંધાયો છે? બાણનો, ધનુષ્ય બાણ. બધા બાણ બધા એકબીજાને એવા સંકળાયેલા છે કે એની અંદરથી પાણીનું ટીપું પસાર ન થઈ શકે. રાજા વિચાર કરે કે આવો કેવો બાણાવળી આવ્યો કે જે પોતાને બાણ વડે નદીનું પાણી અટકાવી. અને તેને આશ્ચર્ય વચ્ચે અચાનક એની નજર એની રાણી ગંગા પર પડી. એ સામેથી આવી જ રહ્યા. રાજા ખુશ થયો. વાહ, પધારો રાણી, ઘણા દિવસે આપણે મળ્યા છીએ. આવો, ચાલો, તમારું સ્વાગત છે. રાણી પણ પ્રસન્ન દેખાય છે. નજીક આવી છે, પ્રણામ કર્યા છે. પણ એ કઈ બોલે તે પહેલા એક નવયુવાન પીતાંબર પહેરેલું, કમર પર ખેસ હતો તે બાંધી દીધેલો, બાજુ બંધ પહેરેલું, છૂટા લાંબા સરસ મજાના વાળ વાંકડિયા, એક હાથમાં ધનુષ્ય, બીજા હાથમાં બાણ લઈને દોડતો દોડતો આવે છે. ઉમંગમાં છે, ખુશ છે અને કહે છે રાજાની રાણીને સંબોધીને, બા, જો મેં આજે તારું વહેણ ફરીથી અટકાવી દીધું. ગંગાએ જોયું
અરે વાહ, બહુ સરસ, શાબાશ. અને પછી એ યુવાનને પોતાની પાસે ઉભો રાખી રાજા તરફ આંગળી કરીને કહ્યું, બેટા, આ તારા પિતા છે, શાંતનુ મહારાજ, એમને ચરણ સ્પર્શ કર. રાજાનું તો હૈયું જાણે બેસી ગયું. આ 16 વર્ષનો યુવાન અમારો પુત્ર છે. એને પગે લાગવા માટે નીચે ઝૂક્યો. શાંતનુ એને ચરણ સ્પર્શ ન કરવા દીધા. એને તો હાથમાં લઈ અને પછી તો શાંતનુની આંખમાંથી આંસુની ધાર વહી. મારો દીકરો કેટલા વર્ષે મને મળ્યો. અને પેલો યુવાન એ પણ ગદગદ થઈ ગયો. મારા પિતાના દર્શન મને છેક 16 વર્ષનો થયો ત્યારે થયા. અને ગંગા આ પિતા અને પુત્રનું મિલન જોયા. થોડી વાર થઈ બંને સ્વસ્થ થયા. એટલે ગંગાએ કહ્યું, હસ્તિનાપુરની ગાદીને શોભાવે એવો આ તમારો પુત્ર દેવવ્રત હું તમને સોંપું છું. બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ, એની પાસેથી એને શિક્ષણ મેળવ્યું છે, વેદ વેદાંગ શીખ્યો છે. શુક્રાચાર્ય એટલે દૈત્યોના ગુરુ, એના આશ્રમમાં જઈને એને વિદ્યા પ્રાપ્ત કરી છે. વશિષ્ઠ ઋષિ એ ઋષિ પાસેથી એને વેદ અને વેદાંગનો અભ્યાસ કર્યો છે. મહારાજ સાક્ષાત પરશુરામ પાસે એને ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી છે. આ તમારો પુત્ર છે તેજસ્વી, એનો સ્વીકાર કરો. રાજા કે એનો તો સ્વીકાર કર્યો છે. આવો આપણે. રાણી કે નહીં, બસ આ તમારો પુત્ર તમને સોંપ્યો, હવે હું જઈશ. એક બાજુ હવે એ ગંગા નદી ત્યાંથી અદ્રશ્ય થઈ અને શાંતનુએ એ 16 વર્ષના યુવાન દેવવ્રતના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, આવો દીકરા, રથ ઉપર બિરાજમાન થાઓ. બંને જણા રથ ઉપર ઉભા છે અને રાજા એટલો ખુશ છે, એની છાતી એવી પડે છે કે એના ખભા ઉપર હાથ મૂક્યો છે અને પેલો સારથી રથ ચલાવે છે. હસ્તિનાપુરની રાજમાર્ગ ઉપરથી રથ પસાર થાય છે અને હસ્તિનાપુરના બધા નગરવાસીઓ જુએ છે કે આ કોણ છે રાજાની બાજુમાં ઉભેલો. અને રાજા એને જમણો હાથ એના ખભા ઉપર છે. કોણ છે આ નસીબદાર? પછી તો મહેલમાં ગયા અને બધાને ખબર પડી આ રાજાનો પુત્ર છે દેવવ્રત. એને દેવવ્રતે પોતાની શાલીનતાથી પિતાને પ્રસન્ન કરે, પોતાની ઉદારતાથી પ્રજાને પ્રસન્ન કરે, બુદ્ધિબળથી રાજપુરોહિત અને બધાને પ્રસન્ન કર્યા અને બાહુબળથી હસ્તિનાપુરનું રાજ્યનો વિસ્તાર કર્યો. બધા ખુશ છે. શાંતનુએ દેવવ્રતનું યુવરાજ પદે સ્થાપિત કર્યું. યુવરાજ પદે સ્થાપિત હવે મારા પછી હવે રાજા તું થશે. આનંદ આનંદ થઈ રહ્યો. બહુ સરસ. मित्रों, पर पिक्चर अभी बाकी है જ્યાં બહુ જ આનંદ થાય.
તો ખબર નહીં કેમ કોકના પેટમાં દુખે ને કઈ અહીંયા પિતા અને પુત્ર અને હસ્તિનાપુર બધા આનંદમાં છે. ત્યાં એક દિવસ આ શાંતનુ મહારાજ મૃગ્યા કરવા યમુના નદીને કિનારે ગયા. યમુના નદીને કિનારે હોડીમાં બેઠેલી એક યુવતીને એને જોઈ. એના બદનમાંથી માદક સુગંધ આવતી હતી. રાજાની નજીક ગયો અને કહ્યું, હસ્તિનાપુરનો રાજા છું. તારા ઉપર મારું મન મોહિત થઈ ગયું છે. મારી સાથે લગ્ન કર. યુવતી શરમાઈ ગઈ. એને કહ્યું, તમે મારા પિતાજીને મળો, એમની આજ્ઞા મેળવો. કોણ તારા પિતા? તો કે આ માછીમારોના મુખ્ય છે, દાસરાજ. ઘરનું સરનામું પણ આપ્યું, જાવ જલ્દી જાઓ. રાજા ત્યાં પહોંચે. દાસરાજની સામે ઉભો રહે. હું હસ્તિનાપુરનો રાજા શાંતનુ. તમારી પુત્રીના હાથનું માંગવું મારા માટે માંગવું. માછીમારોનો મુખી દાસરાજ એને હાથ જોડીને કહ્યું, મારી દીકરીને આજ નહીં તો કાલે પરણાવવાની તો છે જ, પણ મારી એક શરત છે. શું શરત? એનામાં જે પુત્ર થાય તમારા પછી રાજગાદીએ એ બેસી. હવે આ શાંતનુ મૂંઝાય. એક ઓલરેડી 20 વર્ષનો યુવાન પુત્ર છે એનો, દેવવ્રત. એ દેવવ્રતને એને યુવરાજ પદે સ્થાપિત કરી દીધો છે. અને હવે નહીં, એ નથી, એ બને નહીં. હું પરણવા તૈયાર છું, પણ આ તમારી શરત મને મંજૂર નથી. તો દાસરાજ કહે, તો ભાઈ જય શ્રી કૃષ્ણ, નહીં થઈ શકે. રાજા ત્યાંથી નીકળી ગયો, મહેલે આવ્યો. ના તો નહીં સહી, ચાલો ને નથી મારા પુત્રના સુખના ભોગે મારે થોડું લગ્ન કરવા છે. 2-3 દિવસ થયા, પણ હવે થાય શું? જરાક થાય અને મન ત્યાં પહોંચી જાય. યમુના નદીને કિનારે હોડીમાં બેઠેલી પેલી યુવતી આપણે આજે ભગવત મહાભારતની કથા કરવાના છીએ, કરી રહ્યા છીએ. એ છે ભગવત ગીતાના સંદર્ભે, ભગવત ગીતાના આધારે. ભગવદ ગીતાનો બીજો અધ્યાય બહુ જ અગત્યનો છે, સ્થિત પ્રજ્ઞા. એમાં એમને આ એક લખ્યું છે, જે મનુષ્ય જેનું ચિંતન કરે છે એ ધીમે 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 એના વિચારો એમાં બેસી જાય છે. તો એ થયું
ધ્યાયતો વિષયાન પુંસ સંગાસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. મનમાં તમે જેના વિચાર કરો એને પ્રાપ્ત કરવાની કામના ઊભી થાય. આના મનમાં એવી એ કામના ઊભી થઈ અને દેહથી શરીરથી બહારથી તો ના પાડે મારે લગ્ન કરવા નથી એટલે એ નહીં જોઈએ, પણ મનમાં એનું ચિંતન ચાલુ છે. કામ વશ આ રાજા થઈ ગયો છે. સુખાવા લાગે, તબિયત લથડવા લાગી. દેવવ્રતને આ ધ્યાનમાં આવ્યું કે છેલ્લા કેટલાક વખતથી પિતાની તબિયત સ્વસ્થ રહેતી નથી, કઈક છે. એટલે એને પૂછ્યું, પિતાજી કઈ તકલીફ છે તમને, શું છે? કેમ હંમેશા સૂનબૂન બેઠા હો છો? આ તમારું શરીર વજન કેમ ઓછું થયું? ડાયટિંગ કરો છો? હે પૂછ્યું. રાજા કે ના કઈ નહીં, કઈ એમ જ છે. પણ કઈ તો છે. કઈ નથી દીકરા. 2-3 દિવસ તેને ફરીથી પૂછ્યું તો રાજાએ મોઘમ એટલે નામ પાડ્યા વગર કહ્યું કે આપણા શાસ્ત્ર એવું કહે છે કે જે મા બાપને એક જ સંતાન હોય એ તો નિસંતાન હોવા બરાબર જ છે. એ કેવી રીતે? તો કે જો તું મારો એકનો એક દીકરો છે અને તું પરાક્રમી છે, રાજ્યનો વિસ્તાર કરવા માટે તું હંમેશા યુદ્ધ લડે છે, તો તું યુદ્ધ લડે, લડાઈ થાય તો તેમાં જીત પણ થાય ને હાર પણ થાય. દેવવ્રત કહે છે કે મને કામાં સમજણ નથી પડતી. કઈ વાંધો નથી, ભલે પિતા. દેવવ્રતે યુક્તિ કરી. રાજાનો જે વિશ્વાસુ પ્રધાન હતો એને મળે અને કીધું મારા પિતાજી આ પ્રમાણે છે, આવી બધી વાતો કરે છે, પણ ખરી હકીકત શું છે તમે જાણો છો, તમે હંમેશા એમની સાથે જ હો છો, શું છે? તો એના મંત્રીએ કહ્યું આ દાસરાજની વાત. બસ, અરે તેરી યાર, આમાં શું ચિંતા કરવાનું, ચાલો અમારી સાથે ચાલો. એ થઈ ગયા તૈયાર અને એ પેલા મંત્રીને પણ સાથે લીધો. ચાલો આપણે દાસરાજને ઘેર ગયા. દેવવ્રતે હાથ જોડીને દાસરાજને કહ્યું, હું હસ્તિનાપુરનો યુવરાજ, દેવવ્રત મારું નામ, અને મારા પિતા માટે માંગુ લઈને હું આવ્યો છું. દાસરાજ કે છે તમારું સ્વાગત છે ભાઈ, પિતૃભક્તિ આ હું જોઈ રહ્યો છું, બહુ સરસ છે. પણ તમને ખ્યાલ હશે મેં એક શરત રાખી છે કે આનામાં જે પુત્ર થાય, આ જે પુત્રની માતા બને એ પુત્ર મહારાજ પછી રાજ્ય ગાદીએ બેસે. દેવવ્રત એને સ્મિત કરતા કહ્યું, વડીલ આમાં શું મોટી વાત છે? જો હું તમને વચન આપું છું કે આમનામાં જે પુત્ર થશે તે જ હસ્તિનાપુરની ગાદીનો વારસ થશે અને એ જ રાજ્ય ગાદી પર બિરાજમાન થશે. બહુ સારું કહેવાય હતું.
પણ દાસરાજ કહે છે તમે તો પરાક્રમી છો અને જે તમારો તમે જેને દુશ્મન ગણો એનું આયુષ્ય ટૂંકું જ થઈ જાય. આટલું કહીને દાસરાજ અટકી ગયા. દેવવ્રત સમજી ગયો તમે શું કહેવા માંગો છો તે. મેં તમને વચન આપી દીધું છે અને હવે હું પ્રતિજ્ઞા લઉં છું, બ્રહ્મચર્ય પાડીશ. એને હાથમાં જલ લીધું, મંત્રોચ્ચાર કર્યો અને હાથમાં જલ ધારણ કરી અને કહે છે હું શાંતનુ પુત્ર દેવવ્રત સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ 14 લોકના નિવાસીઓની સાક્ષીએ મારી માતા ગંગા નદીને નામે મારા ગુરુ પરશુરામના નામે હું પ્રતિજ્ઞા લઉં છું આ જીવન બ્રહ્મચર્ય પાડીશ. અને જેવું એને પેલું જળ મૂક્યું અને પ્રતિજ્ઞા લીધી, આકાશમાં ત્યાં જોઈ રહેલા દ્રશ્ય જોઈ રહેલા ઋષિ મુનિઓએ કહ્યું ભીષ્મ ભીષ્મ ભીષ્મ. આ તો ભીષ્મ છે. આવી પ્રતિજ્ઞા લેવા વાળો યુવાન પોતાના પિતાના સુખ માટે એને આ પોતાનું સુખ જતું કર્યું. આ ભીષ્મ છે ભીષ્મ છે ભીષ્મ છે. દાસરાજ પ્રસન્ન થયા, હાથ જોડીને ઉભા રહે અને કે છે બૂમ પાડીને એની કન્યાને બોલાવી, પુત્રીને બોલાવી અને હાથ ઝાલીને દેવવ્રતને કહે છે આ લ્યો તમારી માં. દાસરાજ તમારો આભારી છું. દેવવ્રત એમ કહી અને બહુ જ સન્માનપૂર્વક એ મત્સ્યગંધાને એને પોતાના રથ ઉપર બેસાડી. એની સાથે જે મંત્રી આવેલા પ્રધાનને કહ્યું કે તમે અહીંયા જ રહ્યો અને તમે તમારી રીતે આવજો. સારથીને ઉતારી દીધો અને એ રથ હાંકતો હસ્તિનાપુરની રાજમહેલ. રાજા જુએ છે ઝરૂખામાંથી દીકરો રથ આવી રહ્યો છે પણ એ રથ કેમ હાંકે છે, એનો સારથી ક્યાં ગયો? એટલામાં તો આવ્યો પિતાજી. પિતા બેટા તે શું થયું ભાઈ? તેની પાછળ પાછળ આવી રહેલી એ યુવતી મત્સ્યગંધા એને આગળ કરીને દેવવ્રતે કહ્યું પિતાજી તમે આમનો સ્વીકાર કરો. રાજા તો જોઈ રહ્યા આ દાસરાજની આ એ જ કન્યા. એટલામાં તો પ્રધાન આવ્યા, વાત કરી કે આને આવી રીતે પ્રતિજ્ઞા લીધી છે. પિતાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. દીકરા લગ્ન કરવાના દિવસો તો તારા છે અને મારા સુખને ખાતર તે આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. બેઠી પડ્યો અને પછી પોતાના પુત્રને બાહુપાસમાંથી છૂટો કરી થોડીક દૂર ઉભો રાખીને કહ્યું મારા આજીવન તપશ્ચર્યાના પુણ્ય બળે હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. મિત્રો, આ પિતા અને પુત્રનો એકબીજાનો સન્માન જુઓ
અને એકબીજાને માટે બલિદાનની લાગણી જુઓ. આ મહાભારતમાં આવા કેટલાય પ્રસંગો છે અને આપણે મહાભારત વાંચતા નથી. મહાભારત આપણે કોરાણે મૂકી દીધું છે. મહાભારત વાંચવાનું નહીં, ઘરમાં રખાય જ નહીં. અરે ઘરમાં રાખો અને વાંચો. વાંચશો તો ખબર પડશે શું છે. જેવી રીતે અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી એવું થાય છે, ગાંધીજીને નામે કંઈ પણ હોય એને નીચા દેખાડવા, નીચા પાડવા. એ હકીકત નથી. ગાંધી રાષ્ટ્રપિતા છે, પણ એને આપણે વાંચ્યા જ નથી. ગાંધીજીને આપણે સમજ્યા જ નથી. જે આપણે વોટ્સએપ પર જોયું કર્યું એને સાચું માનવું. મહાભારત વાંચીએ તો આપણને ખબર પડે આપણો આ શું જ્વલંત ઇતિહાસ છે. પિતા અને પુત્રના સંબંધ કેવા હોય છે. મિત્રો, બ્રહ્મચર્ય વ્રત એ જમાનામાં તો પુત્રની પ્રાપ્તિ થવી જ જોઈએ એવું બધા માનતા. કેમ કે પુત્રની પ્રાપ્તિ થાય તો મૃત પિતાને નરકમાંથી છુટકારો મળે, પૂંગ નામના નરકમાંથી. પુત્રની પ્રાપ્તિ ન થાય તો એને નરકાગારમાં જવું પડે. પણ આ દેવવ્રત એને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને લીધું. હવે જુઓ, મહાભારતકાર આપણને શીખવાડે છે ભાઈ તમારી બુદ્ધિ તમારી પાસે રાખો. વિધાતાએ જે નક્કી કરી રાખ્યું છે એમાં ચંચુપાત ન કરો. જોઈએ શું થાય છે આગળ. હા, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત બધી હવે બનતી જશે. શાંતનુ અને મત્સ્યગંધાના લગ્ન થયા. હવે મત્સ્યગંધાનું નામ પડ્યું સત્યવતી. આનંદ ઉમંગમાં દિવસો પસાર થવા લાગ્યા. શાંતનુ અને સત્યવતીને 2 પુત્ર રત્ન પ્રાપ્ત થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. માતા સત્યવતી તો બહુ જ પ્રસન્ન છે. વાહ, મારા 2 પુત્ર છે, આ મારો પતિ છે અને આજ્ઞાંકિત મારો આ દેવવ્રત એ પણ મારો પુત્ર સમાન છે. બહુ આનંદમાં દિવસો પસાર થાય છે. ઉંમર થતા શાંતનુનો દેહ પડ્યો. સત્યવતી હવે વિધવા થઈ, રાજમાતા તરીકે ઓળખાય છે. વૈધવ્યનું દુઃખ તો આવ્યું, પણ નજર સામે એના 2 પુત્ર રત્ન છે એટલે આશ્વાસન મેળવે છે. સારું છે, સરસ છે. શાંતનુનો દેહ પડ્યો ત્યારે આ બંને પુત્ર નાની ઉંમરના છે, બાલ્યાવસ્થામાં છે. આ 2માં જે મોટો છે ચિત્રાંગદ, દેવવ્રતે એને રાજ્યગાદીએ બેસાડી અને હવે આ દેવવ્રતે એને જે પ્રતિજ્ઞા લીધી છે એટલા માટે એનું નામ હવે ભીષ્મ પડ્યું છે. ભીષ્મ તરીકે ઓળખાય છે. મૂળ નામ એનું દેવવ્રત છે. પ્રતિજ્ઞા આવી લીધી એટલે હવે એનું નામ
ભીષ્મ તરીકે ઓળખાય છે. અને એમને આ ચિત્રાંગદને રાજ્ય ગાદીએ બેસાડ્યો. થોડો સમય, થોડા વર્ષો વીત્યા. ચિત્રાંગદ જુવાન થયો. એટલામાં ચિત્રાંગદ નામનો એક ગંધર્વ આવ્યો. એને કહ્યું કે મારું નામ ચિત્રાંગદ છે અને મારું નામ તે ધારણ કર્યું છે. કોપીરાઇટનો ભંગ કર્યો તે. તો મારા જેટલું સામર્થ્ય તારામાં છે? ચાલ આપણે દ્વંદ્વ યુદ્ધ કરીએ. એટલે પડકાર ફેંક્યો. તો રાજકુમાર ચિત્રાંગદે ગંધર્વ ચિત્રાંગદ સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું. એનું આયોજન થયું અને દ્વંદ્વ યુદ્ધમાં ચિત્રાંગદ વીરગતિને પામ્યો. હવે સત્યવતીને લાગ્યું કે ખલાસ, મારા સુખના દહાડા પૂરા થયા. હવે હું દુખિયારી થઈ. વિચિત્ર વીર્ય એક જ દીકરો રહ્યો. પણ દેવવ્રત સમજુ છે, આજ્ઞાંકિત છે, એટલે એને વિચિત્ર વીર્યને હસ્તિનાપુરની રાજ્ય ગાદી સોંપી. વિચિત્ર વીર્ય પણ ઉંમરમાં નાનો છે, એટલે રાજ્ય વ્યવસ્થા, રાજ્ય વહીવટ ભીષ્મ કરે, પણ સિક્કો સ્ટેમ્પ લાગે ત્યાં વિચિત્ર વીર્ય. સરસ થયું. માતા સત્યવતી ખુશ છે કે ચાલો બહુ સારું થયું. આ દેવવ્રત આટલું આજ્ઞાંકિત છે, દેવવ્રત આટલું સમજે છે અને મારા વગર કીધે આ આખું બધું કાર્ય કરી રહ્યા છે. હવે વિચિત્ર વીર્ય યુવાન થયું. દેવવ્રત એટલે કે ભીષ્મને લાગ્યું કે હવે આના માટે યોગ્ય કન્યાની તપાસ કરવી જોઈએ. એના હવે લગ્ન થવા જોઈએ. ત્યાં એમને સાંભળવામાં આવ્યું કે કાશી રાજને ત્યાં 3 રાજકન્યાઓ છે અને 3 રાજકન્યાઓનું સ્વયંવર એક જ મંડપ હેઠળ રાખ્યું છે. ભીષ્મને આ ન ગમ્યું, કેમ કે સામાન્યતઃ એવું જ શિરસ્તો હતો, એવી પરંપરા હતી કે કાશી રાજ્યની જે પણ રાજકન્યા હોય એના લગ્ન હસ્તિનાપુરના રાજકુમાર સાથે થાય. હવે અહીંયા સ્વયંવર યોજવામાં આવ્યું. ભીષ્મને થયું ભલે સ્વયંવર યોજાયો, પણ આ 3 રાજકન્યાઓ મારા નાના ભાઈ વિચિત્ર વીર્ય માટે જ છે. એટલે સ્વયંવરના દિવસે ભીષ્મ એકલા પોતાના રથમાં આરૂઢ થઈ એ સ્વયંવર મંડપમાં દાખલ થયા. સ્વયંવરમાં ભાગ લેવા માટે જે રાજાઓ આવ્યા હતા એ બધા જોઈને આશ્ચર્ય પામે. અરે આ ભીષ્મએ તો બ્રહ્મચર્ય વ્રત નો સ્વીકાર કર્યો છે, તો આ સ્વયંવર મંડપમાં શું કરે છે ભાઈ? અહીંયા આવવાની તમારે જરૂર જ નથી. ભીષ્મ એમને કોઈ ઉત્તર નથી આપતા. રાહ જોઈને ઉભા છે કે 3 રાજકન્યાનો પ્રવેશ ક્યારે થાય છે.
ત્રણેય રાજકન્યાનો પ્રવેશ થયો. બધા રાજાઓ એના સિંહાસન પરથી ઊભા થઈને જુએ છે. એટલામાં ભીષ્મ પિતામહ એ તુરંત ત્યાંથી ઉઠ્યા અને ત્રણેય રાજકન્યાઓને જમણાથી પકડીને રથ ઉપર ચડાવી. બધા રાજાઓ જોતા જ રહ્યા અને ભીષ્મએ પડકાર ફેંક્યો, આ ત્રણેય રાજકન્યાઓનું અપહરણ હું કરું છું અને જેને મંજૂર ન હોય તે સામે આવી છે દ્વંદ્વ યુદ્ધ કરવા. કોની મજાલ છે? કોઈ ન બહાર આવ્યું. એટલામાં ત્યાં શિશુપાલ એને વારે આ બધા અંગાડી કેમ ઉભા છે? આ ન ચાલે, આપણે એનો વિરોધ કરવાનો છે. વિરોધ કરવાનો માટે આ બધા આવ્યા. ભીષ્મએ એ બધાનો સંભાર એટલે બધાને હરાવી દીધા અને એ ત્રણેય કન્યાને લઈને એ આવે. રસમ કથા. આ જે ત્રણ કન્યા જે છે એનું નામ છે અંબા, અંબિકા અને અંબાલિકા. અંબા, અંબિકા અને અંબાલિકા આ ત્રણેય રાજકન્યાઓ છે. એ ત્રણેય રાજકન્યાઓ ને ત્યાં રાજમહેલમાં લઈ ગયો અને સત્યવતીની સામે એને ઉભા રાખ્યા કે માં, જો હું આ ત્રણ જણને માટે અહીંયા લઈ આવ્યો. વિચિત્ર વીર્ય માટેની આ ત્રણ કન્યાઓ છે. વિચિત્ર વીર્યને બોલાવ્યું. ત્યાં અંબાએ કહ્યું કે તમે મારું અપહરણ કર્યું એ પહેલા હું મનોમન બીજા રાજાને વરી ચૂકી છું. આ સાંભળતા વિચિત્ર વીર્યે કહ્યું કે જો એવું હોય તો મારે આ કન્યા સાથે લગ્ન કરવા નથી. એટલે મિત્રો, આ અંબા એની સાથેના લગ્ન ન થયા. વિચિત્ર વીર્ય સાથે લગ્ન થયા અંબિકા અને અંબાલિકા. હવે આ અંબા તો ત્યાંથી જતી રહી. વિચિત્ર વીર્યના લગ્ન થયા અંબિકા અને અંબાલિકા સાથે. હવે મધુરજની ઉજવવાની. તો એ રાજા એની બંને રાણીઓને લઈને મધુરજની ઉજવવા, હનીમૂન ઉજવવા ગયા. આ હનીમૂન 6 મહિના સુધી ચાલે. મિત્રો, એમાં વિચિત્ર વીર્યને ક્ષય રોગ લાગુ પડ્યો અને ત્યાંથી પાછા આવ્યા અને થોડા દિવસોમાં વિચિત્ર વીર્ય
એનો દેહ પડ્યો. હવે એની બંને રાણી અંબિકા અને અંબાલિકા વિધવા થઈ અને હવે સત્યવતીના માથા ઉપર વજ્રઘાત થયો. શાંતનુ રાજા સાથે એને લગ્ન કર્યા હતા કે મારો પુત્ર રાજા થાય. પુત્ર જ ના રહ્યા, રાજા કોણ બને? અને સામે એના પુત્રની બે વિધવાઓ. રોગ કકળ થઈ ગયું, ખલાસ. થોડા દિવસ શાંત થયા એટલે પછી આ સત્યવતીએ ભીષ્મને કહ્યું, આ તારા નાના ભાઈ વિચિત્ર વીર્યની બે પત્નીઓ જે છે વિધવા થઈ, તું એનામાં પુત્ર પ્રાપ્ત કરાવ. ભીષ્મે બે હાથ જોડે કહ્યું, માતા તમે આવી આજ્ઞા ના આપો. માતા કહે છે આ તો શાસ્ત્રોક્ત છે. ભાઈ એને વિધવા કોઈ હોય એનો દિયર એના પતિ બની શકે છે. ભીષ્મ કહે છે મેં પ્રતિજ્ઞા લીધી છે બાલ બ્રહ્મચર્ય પાળવાનું, અને પ્રતિજ્ઞાનો ભંગ ન કરું. સત્યવતી કહે છે કે બીજો ઉપાય જ નથી, ગાદીનો વારસ તો જોઈએ. માતા કહે છે તું લગ્ન કર તારા ભાઈની વિધવાઓ સાથે. અને ભીષ્મ ના પાડે છે, લગ્ન ન થઈ શકે. મેં પ્રતિજ્ઞા લીધી છે. માતા તમને તો ખબર છે, તમારા થકી જ મેં પ્રતિજ્ઞા લીધી છે. એટલે હું જ કહું છું કે પ્રતિજ્ઞા તોડ. એ શક્ય નથી. તો હવે એનો ઉપાય શું? તો કે યોગ્ય બ્રાહ્મણને બોલાવો. યોગ્ય બ્રાહ્મણ કોણ હોય? તો માતા સત્યવતીએ કહ્યું, એક બ્રાહ્મણ મારા ખ્યાલમાં છે, એ તારો મોટો ભાઈ છે. એ બીજું કોઈ નહીં, ભગવાન વેદ વ્યાસ. મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો હશે, આ ભગવાન વેદ વ્યાસે મહાભારતની કથા એની સંકલ્પના કેવી રીતે કરી હશે. પણ હવે આજનો સમય આપણો પૂરો થઈ રહ્યો છે. આજે આપણે શાંતનુ ચરિત્ર અને ભીષ્મ ચરિત્ર અડધું જ થયું છે. હજુ ફિલ્મ અભી બાકી હૈ. આ ભીષ્મ તો છેક સુધી ચાલશે, 16મા દિવસ સુધી. આવતીકાલે એટલે કે ગુરુવાર તારીખ 18મી માર્ચ 2021 કથાનો ત્રીજો દિવસ. અને એમાં આપણે જોશું ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ કેમ છે, રાજા પાંડુ જન્મથી ફિક્કા કેમ છે, અને વિદુર આટલા વિદ્વાન અને આટલા પૂજનીય કેમ છે. આ પ્રસંગ આપણે આવતીકાલે જોશું.
આજના આ પ્રવચનને વિરામ આપું. શ્રી કૃષ્ણકુમાર દૈયા અને એમનો પરિવાર વતી હું આપ સૌને ભગવદ સ્મરણ કહું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. અને આજની આ કથાને આપણે વિરામ આપીએ છીએ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.